બાકી તમારો ભૂરાની જાનમાં અમે ગયા ને તે વિદાય વખતે હું આમ ગાડીમાં હારે જ બેઠેલો ભૂરા હારે. ઓલી દીકરી તો બિચારી રડે જ ને, કાકાને દાદાને બાપાને બધ ભરી ભરીને રડતી હતી. તમારો ભૂરો મળ્યો રોવા, ઓય માણે ઓય બાપા. અરે મેં તને શું છે રોમા? મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં 6000 નો રોવે. મને કે પણ એટલું બધું હું કામ રોવે? અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને મૂકીને હાલી નીકળી રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. હવે આવા ભરોસા ન હોય એને ન પરણાય. જુનાગઢ વયું જવાય. એમાં શિવરાત્રી મેળામાં ગયા ને એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા. સલમે પણ બાપુ આપણે જેવા ફરવા જાય ને તે આપણી બધી દાજી સલેમ ઉપર કાઢે. तुम संसार इस बात में क्या? પણ અમે ક્યાં તારું એક હક પણ તોડવા આવ્યા હતા. એમાં બાપુ બરોબર ઉભડક બેઠા બેઠા સલમ ક્યાંતા હતા ને એક જણો લાકડી પડે પગમાં પડી ગયો. જય ગિરનારી બાપુ, ક્યા બાત હે બેટા બોલ. એ કે બાપુ शिवरात्रि में पहली बार आया हूं. अच्छा हुआ? क्या तकलीफ है? कि बापू तकलीफ तो नहीं है लेकिन ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? तो ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं तो मैं जो काम कहूं वो काम वो करे, मेरा किया माने. ऐसा मंत्र दे दो. तो बापू ने सलमे पड़ी गई, जटाई छूटी गई. ऐसा मंत्र होता है? ऐसा मंत्र होता है तो हम यहां होते हैं. મૂળ મુદ્દો મારો એટલો મારા બાપ કહેવાનો કે આ બધી સંસ્કારની જરૂર છે ને. સંસ્કાર ક્યાંથી આવે છે? જનેતાના કોઠામાંથી. કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો હે મના ઢોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો એક જ મિનિટ છે સાહેબ, એક જ મિનિટ. આ કસુંબીનો રંગ આવે ને એટલે બધાને ખબર પડી જાય ભેરવી શું છે. એટલે ડાયરાના જાણકાર હોય ને એને ખબર પડી જાય, નંબરિયા ચાલુ થઈ ગયા. પણ એક જ મિનિટ જ્યાં બેઠા છો ત્યાં મેઘાણીને માન આપી. ઝવેરચંદ મેઘાણીની કવિતા બધા ભણવામાં આવી ગઈ છે. એક ખબર ઓલી ચારણ કન્યા કવિતા હતી. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ઘોળી ચારણ કન્યા, હિંગળિયાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા. પછી એમાં હાવજ ગરજે, હાવજ ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, ઐરાવતસો હાથી ગરજે. મને આખી આવડે છે પણ મારે ગાવી નથી. એકચ્યુઅલી મારી પાસે જમાઈ નથી ભાઈ. પણ એમાં એક ક્યાં ક્યાં ગરજે, કેવી એની આંખ જબુકે, વાદળ હામી વીજ જબુકે. પણ આખી હું નહીં ગાઉં. મોકલા તું ઘડીક બેટા વગાડતો ને વિપુલ. હા હા તું એ વગાડતો. તું કાલે આવ્યો છો તાર બાપા? મારે હાર્યા તો ક્યાંથી અહીંયા આવો એ તો મને ખબર હોય ને. અહીંયા તો અહીંયા આખ્યાન જોવા કોણ ગયું? કાલે ગયા હતા કોઈ? આખ્યાન વાળા થઈ ગયા ને એ બધા કાલનો ઉજાગરો હોય ત્યાં ન આવ્યા હોય. હા મને આખ્યાન બહુ આજે રાજા રે બોલાવે. વગાડીમાં રહેવા દે, ગાવું નથી, ખાલી વાત કરી. એમાં ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે. ઓરો ને આ ઘેરો ગરજે, નદીની ભેખડમાં ગરજે, ગીર કરી કંડિયાઓમાં ગરજે. અને એમાં એક શબ્દ આવતો, કણબીના ખેતરમાં ગરજે. એક ભાઈ મને પૂછ્યું, મને કે મેઘાણી મને કે જ્ઞાતિ વાત કર્યો. કેમ? મને કે 18 વરણ અત્યારે ખેંચ્યું કરે તો કણબીનું ખેતર જ કેમ કીધું? મેં કીધું મેઘાણીએ લખ્યું ને 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષ પહેલા તારો આ જ ખેતી કરતા, આપણે તો બીડ ઉભા થા. હાવ હમણાં એક ભાઈ વાણિયાના છોકરાને ઠપાટ મારી. બોલો, વાણિયાના દીકરા કોઈ ભૂલ કરે એને ઠપાટ મારી. બોલો કે એ ભાઈ હું કામ બાપા મારો છો?
અમારી ભૂલ હું ઓલા કે તમે તો ભૂલ્યું ન કરો તો અમારે હું ધંધા બેન કરી દેવા. એટલે મેઘાણી છે ને એ રાષ્ટ્રીય શાયર છે. એવી બેની ના કંઠેની તરતા હાલરણામાં ગોળ્યો કસુંબી નો રા. મારી બેની ના એવી બેની ના કંઠેની તરતા હાલરણામાં. આ બધી ફરમાઈશો આવા વડીલોની હતી. મને 2-3 વાર કીધું કસુંબીનો રંગ લેજો પાકો. અમેરિકામાં મને એક ભાઈ મને કે માયાભાઈ મેઘાણીનો મોસંબીનો રંગ લે. મોસંબી લઈને કીધું કસુંબી. ઓકે ઓકે એકચ્યુઅલી યાદ ના રહી ને. અમુક તો આ તો આપણા બધા જાણીતા બહાર જાય ને બહુ ફરમાઈશમાં ગોટાળા. ઓ લાલદાનભાઈ અમે લેસ્ટરમાં ગયા તો એક ભાઈ આવ્યા મને કે છાડું ગાવ છો મજા આવે છે. તો મને કે એક મારી ફરમાઈશ લેશો કઈ. મને કે મોરબીનો રાજા અને નથી ઓલું વાત કઈ. મને કે મોરબીની વાણિયાર મચ્છું પાણી જાય જીવાજી ઠાકોર છોડા પાવા જાય. છોડા નહીં મેં કીધું ઘોડા. માપે રે अंबर गंधेर में गडंबर गाजे हो गिरे अंबर गंधेर में गडंबर गाजे. आहाडी हांज ना अंबर गाजे જોઈ લો. आहाडी हांज ना अंबर गाजे. જીવોજી ઠાકોર ઘોડા પાવા જાય એ તો લોકગીત જ છે. હકીકતમાં હોય હવે નગર શેઠના ઘરેલી અને કામવાળીઓ નો પોતે પાણી ભરવા નીકળે. આ ખોટું નથી. અને ઓલો ક્યાં જીવોજી ઠાકોર એને કોઈ ઘોડા હેરમાં માણસો જ નહીં પોતે ઘોડા પાવા નીકળી જાય. ત્રો હે જેના આંગણામાં રોલ્સ રોય પડી હોય, મર્સિડીઝ પડી હોય, રેન્જ રોવર પડી હોય, ફરારી પડી હોય, એનો માલિક પોતે મારું એ ગાડીને ધોતો હોય કદી બનાવ્યું. જીવોજી ઠાકોર કઈ ઘોડા પાવા જાય. કદો દેવાની યાદ તમારા અંબોલાના માર્કેટ હતું. અમુક બહુ ડખા છે પણ સાહેબ ગીતો છે. આ મેઘાણી જેવા લખ્યા છે. એક પંક્તિ ઉપર એક રાત વહી જાય. ધારીએ સાહિત્ય કરવું હોય તો સાહેબ એ આ ગીતો કવિ કાગની એક પણ પંક્તિ તમે સાહેબ લેજો એના ગીતની એક જ પંક્તિ ઉપર આખી રાત બોલી શકાય. કારણ કે વેદનાઓથી પોતાની પરસુતાઓથી લખાણા છે. ગરવા ગોવાળિયા ન પાવા વાગે. અહીંયા જોઈ લો ગોવાળિયા ગોવાળિયા ન પાવા વાગે. હે જી પાવા વાગે ને હૂતી ગોપી જાગે. હોય જી પાવા વાગે ને હૂતી ગોપી જાગે. આહાડી હાંજ ના અંબર ગાજે. અમુક શબ્દ આપણો દેશી હોય તો જ મજા આવે. આહાડી અહાડ અહાડ ઘુમીએ લુંબીએ અંબર વદાળ દેવળ સોમળિયા મહેલાર મહેલી લાડ ગાલી નીલ જલે ન જલે નલ યંત્ર ગાજ અતાજ કરે ધર્મ ઉપર અબ નયા સર ઉભરિયા. અજમલ ન થુતણ કુંવર આલણ સવિતણી રતન ભરિયા મન સવિતણી. આહાડ એમાં સુધારીને ગાવ ને ભૂંડા બોલે. તાહડા ને તાહડો જ કહેવાય. ફલાણા ભાઈ ને તાહડો આપશે બરાબર. એને સુધારી ત્રાસ
ત્રાસ તો આપે જ છે. ખાહડા ને ખાહડું કયો તો બધા, ખાછડું નહીં. ખીહેર ને ખીહેર જ કહેવાય. ખીસર કે દી છે નહીં તો મકર સંક્રાંતિ બોલ, તારે સુધારીને બોલવું હોય તો. અછાડી છાંજ અને ભૂંડું લાગે. અહાડી હાંજ ના અંબર ગાજે. આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રાગ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શનલે પરમ છતમત અરણે જરણે સદામાં પ્રભાઈ ગતિ તમ ગતિ તમ તમૈકા ભવાની. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રાગ. હે એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂનો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. દરબાર કર મેર કરે. હરિ હર સૂર્યાચાર્ય ચાર્ય દિમાન હર ભર ભર યુરી હરક ભરે. નીર ખાટરાર રવા રવાર નીર નીર જર નિકટ મુકુટ સિર સવર નમે. जाने की जिद ना करो, अब जा रहे हो. जा रहे हो तो आने का वादा करो. ये प्यार के मोड़ पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो. ये प्यार थे भाव છે ને પ્રેમથી આપણે બધા મળ્યા. મારી મતિ પ્રમાણે આપની સામે મેં મારા કાલા ગેલા શબ્દો આપણે રજૂ કર્યા છે. કાંઈ ક્ષતિ રહી ગયો હોય તો વિશાલ દિલથી ક્ષમા કરશો. પણ આજ ખૂબ આનંદ આવ્યો. ફરી વાર ભદ્રેશભાઈને અને એના આખા પરિવારને કૃષ્ણ પરમાત્માને કહી કે આવા કામ કરે એવી એને પ્રેરણા આપજો અને કાયમ માટે સારા કાર્યો કરતા રહે અને આવા કાર્યમાં ભગવાન એને ખૂબ જશ આપે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. કારણ કે પ્રોગ્રામ પૂરો નથી કરતો પણ ખાલી વિરામ આપું છું. અને વિરામ એવડો ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આભાર.